જે છે તેમાંથી તમારા કેટલા સાચા પડે છે તે કોમેન્ટમાં જરૂર જણાવશો। તો મિત્રો આજે જે વાત કરવાના છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે। તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની। તે પહેલાં મિત્રો હજુ સુધી જો આપને કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો। ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી લેશો, એટલે જ્યારે પણ અમને વિડીયો અપલોડ કરી તમને નોટિફિકેશન મળતી રહે। મિત્રો અમારી ચેનલ પરથી ગુજરાત સરકારની તમામ અલગ અલગ યોજનાઓ વિશેની માહિતી મળતી રહેશે, અલગ અલગ એક્ઝામ મટીરિયલ, વિદ્યાર્થીઓ માટેની યોજના અને રાશનને લગતી જે પણ યોજનાઓ છે તેના વિશેની માહિતી મળતી રહેશે। તો મિત્રો હવે શરૂઆત કરીએ આજના વિડીયોની। તો મિત્રો આજે આપણે વાત કરીશું જીએમવીઆર 1989 ના જે અલગ અલગ એમસીક્યુ છે, ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 જે છે તેઓના એમસીક્યુ છે। તો પહેલો ક્વેશ્ચન છે, which form is used for issue of a conductor license? ઓકે, તો કયું ફોર્મ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે કંડક્ટર જે લાયસન્સ જે છે તેને ઇસ્યુ કરવા માટે? તો આ જે ક્વેશ્ચન છે, જો એપ્લિકેશન કર્યું હોય તો એલસી કોન એ આવશે, જો ઇસ્યુ કરવું હોય તો ઇસ્યુ કરવા માટે એલસી કોન આવશે। શું આવશે? એલસી કોન, એટલે કે ઓપ્શન નંબર બી જે છે આપનો સાચો જવાબ થશે। અને રિન્યુ કરવું, જ્યારે પણ કંડક્ટર લાયસન્સ રિન્યુ કરવું હોય તો એલસી કોન આર આવશે। એટલે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ અત્યારે શું આવશે, કયું જે છે ઇસ્યુ કરવા માટે ઉપયોગ થાય છે, તો ઓપ્શન નંબર શું આવશે? ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ થશે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો વિચ ફોર્મ is used for renewal of conductor license? તો અહીંયા શું કરવાનું છે? રિન્યુઅલ કરવાનું છે કંડક્ટર લાયસન્સ। ઓકે, તો આમ કયું ફોર્મ આવશે? તો એલસી કોન આરસી ફોર્મ જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે। નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો વિચ ફોર્મ is used for issue of medical certificate? ઓકે, તો ઇસ્યુ જે મેડિકલ સર્ટિફિકેટ કરવું હોય તો કયું ફોર્મ આવશે? તો આપણે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ વિચાર લીધો છે, તો સાચો જવાબ આવશે એમસી કોન। શું આવશે? એમસી કોન, ઓપ્શન નંબર એ જ છે આપણો આ ક્વેશ્ચનનો સાચો જવાબ થશે। નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો વિચ ફોર્મ ઇઝ યુઝ ફોર ઇસ્યુ ઓફ મેડિકલ સર્ટિફિકેટ? તો આ જે ક્વેશ્ચન ઓકે તો આપને જવાબ મળી ગયો છે કરન્સી ઓફ કંડક્ટર લાયસન્સ, એટલે કે કંડક્ટર લાયસન્સ જે છે કેટલા વર્ષ માટે વેલિડ હોય છે? 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ કે 5 વર્ષ? તો આ જે ક્વેશ્ચન છે તેનો પણ આપણે સાચો જવાબ જે છે તે વિચારી લીધો હશે। તો મિત્રો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 20 યર। નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો વિચ ફોર્મ ઇઝ યુઝ ફોર ઇસ્યુ ઓફ ડુપ્લિકેટ કંડક્ટર લાયસન્સ? Which form is used for issue of duplicate conductor license? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે એલ્સ જે છે CLD। ઓકે, તો CLD ફોર્મ જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે ઇસ્યુ ઓફ ડુપ્લિકેટ કંડક્ટર લાયસન્સ। જો ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો LLD ફોર્મ આવશે, તો આમાં જે છે CLD ફોર્મ આવે છે। Any person without holding a conductor license, any person without holding a conductor license for a period not exceed they work as a conductor? ઓકે, તો અલગ અલગ ઓપ્શન છે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આપણે વિચારી લીધો હશે। આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે 1 મંથ। શું આવશે? 1 મંથ। જો આપણી પાસે કંડક્ટર લાયસન્સ 1 મહિનો ના હોય તો પણ ચાલે, 1 મહિના સુધી આપણે કંડક્ટર લાયસન્સ વગર પણ કામ કરી શકો, પણ 1 મંથથી વધારે થવું જોઈએ નહીં। નેક્સ્ટ આપણે જોઈએ તો વિચ ઇઝ ધ અધર ઓથોરિટી ટુ સસ્પેન્ડ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન? તો કઈ એવી અલગ અલગ બીજી પણ ઓથોરિટી છે જે છે કે તમારું જે સર્ટિફિકેટ છે ઓકે તે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે તે સસ્પેન્ડ કરી શકે છે? તો અહીંયા અલગ અલગ ઓપ્શન છે, નોટ બિલો ધ રેન્ક ઓફ સબ ઇન્સ્પેક્ટર ઓફ જે છે પોલીસ, અબોવ ધ રેન્ક ઓફ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, એ અને બી બંને કે ન? તો મિત્રો આ જે ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ અધર ઓથોરિટી, કઈ અધર ઓથોરિટી છે તો કે સસ્પેન્ડ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે એ એન્ડ બી, એટલે કે જે પણ વ્યક્તિ છે અબોવ ધ રેન્ક હોય, નોટ બિલો ધ રેન્ક, જે સબ ઇન્સ્પેક્ટર છે તેનાથી ઉપરના કોઈ પણ પોલીસ અધિકારી છે તે તમારું જે સર્ટિફિકેટ છે તે રજિસ્ટ્રેશનનું જે સર્ટિફિકેટ છે તેને કેન્સલ કરી શકે છે, અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ છે તેનાથી જે પણ અબોવ રેન્ક છે ઓકે તે પણ કેન્સલ કરી શકે છે, સસ્પેન્ડ કરી શકે છે। તો આ જે ક્વેશ્ચન છે તેનો એ અને બી બંને સાચો જવાબ થશે। whom to exempt from the payment of the fees? okay, તો for registration of motor vehicle, for registration of motor vehicle। તો આ જે 4 ઓપ્શન છે, ટ્રેક્ટર solely for the agriculture operation, foreign consular officer, motor ambulance solely for conveyance of the sick and injured person। તો આમાં જે છે કોને એક્ઝમ્પશન આપવામાં આવેલું છે? ફોર રજિસ્ટ્રેશન જે ફી છે, જેમાં રજિસ્ટ્રેશન જે ફી છે પેમેન્ટ ઓફ ધ ફીસ। ઓકે, તો રજિસ્ટ્રેશન, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ 100 આવશે, બધાએ વિચાર લીધો હશે। આ ક્વેશ્ચન સાચો આવશે
ઓપ્શન ઓલ એટલે કે ઓલ ઓફ ધ ડી. તો આ જે ક્વેશ્ચન જવાબ શું હશે એટલે કે એગ્રીકલ્ચર ટ્રેક્ટર છે તેઓને પણ જે છે પેમેન્ટ કરવાનું હોતું નથી. ઓકે, રજિસ્ટ્રેશન માટેનું. પછી ફોરેન કાઉન્સિલર હોય, પછી મોટર એમ્બ્યુલન્સ જે છે તે કોઈ પણ વ્યક્તિ જે છે તેને લઈ જતી હોય, ઓકે, બીમાર હોય અથવા તો કોઈ પણ ઇન્જરી પર્સન છે તેઓને લઈ જવા માટે જે પણ એમ્બ્યુલન્સ છે તેના માટે પણ જે રજિસ્ટ્રેશન ફી કોઈ પણ પ્રકારની છે નહીં. આગળ આપ જોઈએ તો હોમ ટુ એચમ્સ ફ્રોમ ધ પેમેન્ટ ઓફ ધ ફી. તો આના સિવાય બીજા કયા કયા છે? તો આપણે અલગ અલગ ઓપ્શન છે, આ 4 ઓપ્શન તેમાં પણ આપણે જોઈ લીધું હશે. તો આ જે 4 ઓપ્શન છે તેમાં સાચો જવાબ શું આવશે? તો આમાં જોઈએ તો ટેકનિકલ કોઓપરેશન મિશન ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, અમેરિકન પીસ કોર્પ્સ જે છે વોલ્યુનર્સ, પછી કોઓપરેટિવ ફોર ધ અમેરિકન રેમિટન્સ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે આનો પણ સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી એટલે કે આ બધાને પણ જે છે એક્ઝામ્સ કરવામાં આવેલા છે ફોર રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલની જે ફીસ છે શેમાંથી ફીસ જે છે તેઓને ભરવાની થશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો હોમ એક્ઝામ્સ. ઓકે, તો આ જે ક્વેશ્ચન જવાબ મળી ગયો છે. રજિસ્ટ્રિંગ ઓથોરિટી શેલ કોમ્યુનિકેટ વિથ another registering authority for suspension of registration under the subsection 3 of the section 53. તો આના માટે અલગ અલગ ઓપ્શન છે. તો ડીએલકોમ, સીએલકોમ, આરકોમ કે ઓલ. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે આરકોમ. શું આવશે? આરકોમ જે છે આ ક્વેશ્ચનનો સાચો જવાબ થશે. નેક્સ્ટ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર જોઈએ તો ક્વેશ્ચન નંબર 11. તો ક્વેશ્ચન છે which form is used for communication with financier? Which form is used for communication with financier? તો FCOM પાર્ટ A, FCOM પાર્ટ B, FCOM પાર્ટ 3 કે ઓપ્શન નંબર બોથ એટલે કે A and B. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે કે ભાઈ બોથ A and B. ઓકે, શું આવશે? બોથ A and B એટલે કે FCOM પાર્ટ A અને FCOM પાર્ટ 2. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ આના પછીનો કે ભાઈ ધ રજિસ્ટ્રિંગ ઓથોરિટી may depute an inspector of motor vehicle for fresh registration or renewal of registration, assignment of a new registration, recording, alteration required minimum vehicle for the test. તો 15 vehicle, 20 vehicle, 25 કે 30 vehicle. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 20 vehicle. મિનિમમ 20 vehicle હોય તો કોઈ પણ જગ્યાએ જે છે મોટર વ્હીકલ જે છે તેને ડેપ્યુટ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો in the case of the motor cab and maxi cab, in the case of motor cab and maxi cab, the number of passenger permit to be carry, number of passenger permit to be carry, minimum fare chargeable and rate of fare જે છે particularly to be exhibit on the transport vehicle. કઈ જગ્યાએ જે છે એક્ઝિબિટ કરવામાં આવે છે? લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, બોથ સાઈડ કે નોન. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે આ જે વસ્તુ છે કે નંબર ઓફ પેસેન્જર જે છે આ બધી વસ્તુ જે છે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે વ્હીકલ જે છે તેને લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એક્ઝિબિટ કરવામાં આવે છે. ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ રજિસ્ટર ઓનર, ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ રજિસ્ટર ઓનર shall be exhibited on ખાલી ગયા every transport vehicle, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, બોથ સાઈડ કે નોન. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ બોથ સાઈડ. ઓકે, નેક્સ્ટ જોઈએ તો which application form is used for issue, renewal and cancellation of certificate of fitness. તો CFA, CFX, CAA કે CCA. તો આ જે ક્વેશ્ચન છે which form is used, which application form, કયું એપ્લિકેશન ફોર્મ જે છે કે ભાઈ ઇસ્યુ કરવા માટે, રિન્યુ કરવા માટે અને કેન્સલ કરવા માટે, શેના માટે? સર્ટિફિકેટ ઓફ ફિટનેસ. ઓકે, તો આનો સાચો આવશે CFX. કઈ આવશે? CFX. ઓકે, સોરી, અહીંયા એપ્લિકેશન છે. શું કામ? અહીંયા ઇસ્યુ નથી કરવાનું, અહીંયા એપ્લિકેશન છે. ઓકે, તો CFA શું સાચો આવશે? CFA જે છે આપણો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો which form is used while inspecting a motor vehicle for the purpose of issue, renewal of certificate of fitness, inspector of motor vehicle or the authorized testing station shall fill the form. ખાલી આ ફોર્મ ભરવામાં આવે છે. તો આ જે ક્વેશ્ચન છે which form is used while inspecting a motor vehicle, જ્યારે ઇન્સ્પેક્શન કરતા હોય ત્યારે કયું જે ફોર્મ જે છે ફિલઅપ કરવામાં આવે છે? તો MVINS જે ફોર્મ જે છે તે ફિલઅપ કરવામાં આવે છે. નેક્સ્ટ આપ જોઈએ તો which form used for extension of the validity of the certificate of fitness, which form is used for the extension of the validity of the certificate of fitness, his opinion fit for use by the endorsement in the form. તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ શું આવશે?
તો આ જે 4 ઓપ્શન છે તેમાં સાચો જવાબ વિચારી લીધો હશે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ જે CF સબ શું આવશે CF સબ જે છે તે ફોર્મનો જે છે ઉપયોગ કરવામાં આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો વિચ ફોર્મ ઇઝ યુઝ ફોર અ સર્ટિફિકેટ ઓફ ટેમ્પરરી રજિસ્ટ્રેશન શેલ બી ઇન ધ ફોર્મ. તો આ જે ક્વેશ્ચન છે ટેમ્પરરી જે છે એપ્લિકેશન શું છે વિચ ફોર્મ ઇઝ યુઝ ફોર ટેમ્પરરી સર્ટિફિકેટ ફોર રજિસ્ટ્રેશન. ઓકે તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે CR ટેમ્પ. શું આવશે CR ટેમ્પ જે છે આ ફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. વિચ ફોર્મ ઇઝ યુઝ ફોર એપ્લિકેશન ફોર અ certificate of temporary registration or extension of the period of validity. તો આ જે 4 ઓપ્શન છે CR ટેમ્પ, CR ટેમ્પ A, CR ટેમ્પ R, CR ટેમ્પ L. તો આ જે છે શું કરવામાં આવેલું છે એપ્લિકેશન કરવામાં આવેલું છે. તો આ શું આવશે CR ટેમ્પ A જે છે એનો ઉપયોગ કરવામાં આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો વિચ અધર ઓથોરિટી ફોર ગ્રાન્ટ ઓફ ટેમ્પરરી રજિસ્ટ્રેશન. ઓકે તો કઈ બીજી અધર ઓથોરિટી છે કે ભાઈ ટેમ્પરરી રજિસ્ટ્રેશન જે છે તે ગ્રાન્ટ કરી શકે છે. તો અલગ અલગ ઓપ્શન છે આપણી પાસે કે ભાઈ ગુજરાત ટ્રેક્ટર કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત નર્મદા ઓટો લિમિટેડ, ગુજરાત ઓટો નર્મદા લિમિટેડ કે A અને B બંને. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે A અને B બંને. એટલે કે ગુજરાત ટ્રેક્ટર કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત નર્મદા ઓટો લિમિટેડ. ગુજરાત ટ્રેક્ટર કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત નર્મદા ઓટો લિમિટેડ જે છે આ જે છે તે જે ટેમ્પરરી રજિસ્ટ્રેશન છે તે ગ્રાન્ટ કરી શકે છે. તો મિત્રો આ 20 ક્વેશ્ચન હતા. તો આ 20 ક્વેશ્ચન્સમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે તે પણ કોમેન્ટમાં જણાવશો અથવા તમારા બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવશો. મિત્રો વધારે માહિતી માટે તમે અમારો બ્લોગ છે kalpeshanoga.blogspot.com મુલાકાત લઈ શકો છો અથવા તો edu4k.in આની પણ મુલાકાત લઈ શકો છો. અને મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત ઓલ યોજના. મિત્રો આમાં પણ જોડાઈ જશો. ક્યારે પણ નવી અપડેટ આવશે તમને માહિતી મળતી રહેશે. મિત્રો આવા જ વધારે વિડીયો મેળવવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી દેશો. અને મિત્રો આ વિડીયો લાઈક કરશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.